બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વાચ્યો પત્ર પ્રભુ તણો મુનિવરે, તે અક્ષરાખ્યે સહી, બોલાવી વરતાલના હરિજનો, તે વાત સૌને કહી. મહારાજ કાગળ લખ્યો ને, વડતાલ સામાન ભેગો કરો, સીમની શુદ્ધિ કરો, હજારો માણસો આવશે, તૈયારી બધી કરો, બહુ મોટે પાસે યજ્ઞ થશે. એટલે મહારાજના સમાચાર મળવાથી આવો સમયો થશે, મંદિર તૈયાર થયું છે, દેવતાઓની પ્રતિષ્ઠા થશે. લોભી માણસને જેમ ધનનો ખજાનો મળે ને કેવો આનંદ થાય, એવો વડતાલવાસીને આનંદ થયેલો છે. કોઈક હંમેશા ચિંતાવતો હોય કે મને ચિંતામણી મળી જાય અને હાચે મળી જાય તો જે ચિંતું હોય મળે. આપણે વાતું કરીએ સમજ્યા કે નહીં, એકાદીક આવી જાય તો ચિંતામણીઓ સંકલ્પ કરો એ મળે. કોઈક રાજકારણમાં ઝંપલાવતો હોય, રૂપિયા ભરીને ટિકિટ લઈ આવતો હોય અને ચૂંટાઈ જાય મારો તો કેવો રાજી થઈ જાય, ઠેકડા માર્ગ ન મળે. આશા એનો હોય ને ક્યાંક મળી જાય, એમ લોકોને આનંદ થયેલો છે. વડતાલના લોકોને ઉત્સાહ વધ્યો છે મહારાજનો પત્ર વાંચીને. અક્ષરાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી ભેગા થયા અને મહારાજે કહ્યું તું પત્રિકાઓ લખી દેજો તમે મારા નામે. તો શ્રીજી મહારાજને નામે પત્રિકાઓ પણ લખી છે. મહારાજ કીધું તું જેટલી જગ્યાએ ધર્મપુરમાં પત્રિકા મૂકી, વાંસદા, વડોદરા, સુરત વગેરે વગેરે, અને બ્રાહ્મણો હતા પત્રિકા લઈ જવા વાળા, એને બધાને મોકલ્યા છે. મહારાજે પત્રમાં બહેનોના નામ લખ્યા હતા, આ બહેનોને બોલાવી લેજો, તો એને પણ બધાને બોલાવ્યા છે. ગઢપુરથી શ્રીજી મહારાજ પણ કચ્છ, સોરઠ વગેરે, ઝાલાવાડ, હાલાર, ગોહિલવાડ, એ બધી જગ્યાએ મહારાજ પત્રિકાઓ લખી છે કે બધા વડતાલ આવજો, બહુ મોટા પ્રમાણમાં સમયાની સાથે દેવોની પ્રતિષ્ઠા થશે. આખાને પીપલાણામાં નારાયણ દવે હતા, એને બોલાવ્યા છે. નરસિંહ મહેતા, એને મહારાજ લખ્યું કુટુંબ સહિત બધા આવજો કે હો. સાણા સ્ત્રીજન છે તમ ઘર તણા, તમારા ઘરના છે એને પણ લેતા આવજો, કામ પડશે હો. અનાજની શુદ્ધિ, રસોઈ બનાવવા વગેરેમાં. તો આવી બધી જગ્યાએ લખાણું છે. પત્રિકાઓ લઈને બ્રાહ્મણો ગયેલા છે, બધી જગ્યાએ પત્રિકાઓ બાટી છે, મુખના સમાચાર પણ કીધા છે. અને આ બાજુ વડતાલવાસી પણ ગાડા ભરીને એ સામાન બધો ભેગો કરવાની તૈયારી કરેલી છે. ગાડાની આમ લાઈનો ને લાઈનો આવે, સમજ્યા ને, ગામમાં ને સીમમાં તો આટલા બધા ગાડા ભરાઈને આવે. કેટલાક ચોકિયા ગાડા ને કેટલાક છક્કિયા ગાડા ને એવા ચોકા ને છક્કા ને. ચોરસ ગાડું ને ચોખ્ખો ગાડી કહેવાય, પછી લાંબી આવે ખબર પોઠું હાંડિયાની, એને છક્કિયા કહેવાતા હશે. તો એ બધા ગાડા ભરીને હવે તીધી ગાડીના પેડ ટાયર વાળા નહીં ને હવા વાળા ગગડાટ થાય, આખા ગામ ગાજે પડી જાય એવું લાગે હો, અવાજ થતો હોય. વડતાલના પાટીદારો હતા બધા ભાઈઓ વગેરે, એવા કામમાં લાગ્યા કે ભૂખ તરસની પણ ખબર ન પડે. ઘણી વાર ઉત્સવમાં જયારે આમ કામમાં પરોવાઈ જાય ને, તે કોઈ કે હાલો બપોર ટાણું થયું જમવાનું, તો એમ થાય બપોર થયા એવું નવીન લાગે આપણે. ઘણી વાર તો બપોર થઈ ગયા એમ થાય કે કયા સમય છે ઘણી વાર ખબર ન હોય, કયા સમયમાં આપણે છીએ એ પણ ધ્યાનમાં હોય નહીં હરખું એમ.
બાઈ ઘણી ત્યાં સત્સંગી આવી, સેવો વળી પાપડ દે બનાવી. સીધા તણી કોઈ કરે સફાઈ, વિવાહથી તે ગણે નવાઈ. બેનો બધા આવી ગયા તા હો. ઓલી રાંધવાની સેવ પડાવી પડે બરાબર ને, હુકાવી પડે, પછી બધા કાઢી કઠણ લોટમાં સુકાવી દો, પછી રાંધવા કામ આવે એવી સેવ પાપડ. કોઈક સીધાની સફાઈ કરે છે. વિવાહ કરતા પણ વધતો આનંદ છે. કોઈક અમીનો છે, ઉમરાઓ છે, ચડોતરિયા બધા પટેલો છે, લોક લાજ તજી અને સીમની સફાઈ કરવા પહોંચી ગયા છે. કોઈ કોદારી કે પાવડા કે જી હોય હાથમાં આવ્યું હોય એમ બધું સમતળ જમીન હરખી કરી નાખી માણસો રહેવા માટે. એમ દેવો કહે છે નભમાંથી હેરી, સી ભક્તિ રાજા અંબરીશ કેરી. આકાશમાંથી દેવતાઓ કે આની આગળ તો અંબરીશ રાજાની ભક્તિ શું કે લ્યો. એવું બધું જબર વર્ણન કરેલું છે. લાકડાના ઢગલા કર્યા છે, રસોઈ માટેના ઈંધણા બળતન કઈ. વાત બધી દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયેલી છે કે બહુ મોટો ઉત્સવ થશે. જેને જે માલ વેચવો હશે ને માલે વેચાશે. કારણ કે મેળામાં કેટલો માલ વેચાય ખબર હે? મેળામાં પણ આ તો મોટો સમયો છે, એટલે વેપારીઓએ મોંઘવારી વધારી નાખી. સમજ્યા ને? માલ મોંઘો થઈ ગયો લ્યો. પછી બધા વડતાલ વાળા ભેગા થયા કે હવે તો આપણે મહારાજ ઉપર કાગળ લખીએ, પત્રિકા લખીએ. હવે કાગળ ન કહેવાય, સમજ્યા ને? કંકોત્રી લખીએ તો મહારાજ વેલાસર આવે વડતાલમાં. તો જોબન પગી ને કુબેર પગી ને અક્ષરાનંદ સ્વામી ને એ બધા ભેગા થયા ત્યાં કને, અને બહુ ઉત્સાહથી મહારાજ ઉપર પત્રિકા લખેલી છે કે વડતાલ પધારો. પત્રિકા લખી એટલે એમાં થોડો કંકુ નાખવો પડે. તમે નાખો કે નથી નાખતા ખબર નથી. હવે તો લાલ બનાવી નાખે, સમજે? કાં તો લાલ અક્ષરથી નામ લખી નાખે એટલે થઈ જાય. હે બસ આ તો અદ્ભુત છે હો. હે કંકુવરણી લખાવી કંકોતરી, લખ્યું સ્વસ્તિ શ્રી ગઢપુર ગામ, પ્રીતમજી પધારજો. સર્વ ઉપમા લાયક શ્રી હરી, ધર્માનંદન ધર્મના ધામ, પ્રીતમજી પધારજો. લખીએ વરતાલથી વાલમાં, ભક્ત જો બન કુબેર દાસ, પ્રીતમજી પધારજો. એવું લખ્યું છે. જોબન ભગી કુબેરદાસ અમે વડતાલથી લખીએ છીએ અને પૂરા પ્રેમથી પ્રભુ પ્રણામ કરીને એક વિનંતી કરીએ છીએ કે તમે પત્રમાં જે જે લખ્યું હતું ને એ બધી વસ્તુ પ્રભુ અમે તૈયાર કરી રાખીએ છીએ. બધી ફૂલ તૈયારી છે. અહીંયા કને સરસ મજાનું મંદિર તૈયાર થયેલું છે. એમ શિખરો 3 શોભે છે. સરસ મજાના મૂર્તિઓ પધરાવા એવું મંદિર તૈયાર થઈ ગયું છે. પૂર્વ દિશાની સન્મુખ. અમને એમ થાય છે કે મહારાજ તમે કેવી જબરી મહેર કરી, અમારી આંગણી આવું ભવ્ય મંદિર બનાવી દીધું. ઓહો હો એવું થાય છે. પ્રતિમાઓ પધરાવાની છે. મધ્યમાં લક્ષ્મી નારાયણ ભગવાનની. એનો પ્રભુ અદ્ભુત ઉત્સવ કરો. એવું અદ્ભુત ચરિત્ર કરો કે ગ્રંથોમાં લખાય અને જુગો જુગ વંચાય. કે હો વાત વંચાશે અક્ષરધામમાં. લ્યો હા, અહીંયાના ચરિત્રો અક્ષરધામમાં ગવાયરા. ખબર હે? અહીંયા રચેલા કીર્તન
મહારાજ કીધું હોય ને વચનામૃતમાં, અક્ષરધામ મુક્તો ગાય છે કીર્તન ગાંડા થઈ જાય છે, એટલે ડોલે છે ને નાચે છે. અમે ભળી ગયા મહારાજ, કેવો એવી મજા આવી ગઈ કે ભાગ્યશાળી ભરત ખંડના જાનો સ્નેહ સાંભળશે નર નાર પ્રીતમજી પધારજો. એવું લખે છે કે આવી લીળા થશે, ગ્રંથોમાં લખાશે, અને ભાગ્યશાળી હશે ને ભારતખંડના નર નારીજનો ઈ સાંભળશે કે આપણે ભાગ્યશાળી છે, સાંભળી રહ્યા મજા કે નહીં. સર્વે સામગ્રી અહીં તૈયાર છે, ક્યારે આવશો કરુણા નિધાન પ્રીતમજી પધારજો. હવે બસ પ્રભુ આપ આવો એટલે બસ હો, દાસને દર્શન દ્યો. બંને ભાઈને પ્રભુ સાથે લેતા આવજો, પરિવાર સાથે, દાદા ખાચરના પરિવાર સાથે, પછી જીવા ખાચરને પણ પરિવારની સાથે, તમામ સંતો બ્રહ્મચારીઓ પાર્ષદો બધાને લાવજો કે હો. દેશ દેશના સંઘ સોયામણા સાથે લઈ તમે શ્રી ભગવાન પ્રીતમજી પધારજો. દેશ દેશના સંઘને સાથે લઈને પ્રભુ પધારો કે સારી જોરદાર અસવારી લઈને કે એ ડંકા નિશાન વાગતા જાય ને. મહારાજ મુહૂર્ત હવે બહુ દૂર નથી કે ઢુકડું આવ્યું છે, માટે પત્ર વાંચી જેમ બને એમ પ્રભુ જલ્દી જલ્દીથી પધારજો. વધુ તો શું લખીએ પ્રભુ, તમે ભગવાન છો, અંતર્યામી છો, તમે વિશ્વ વિહારી છો, લાલ પ્રીતમજી પધારજો. કંકોતરી તો લખીએ વીરીતે, પ્રભુ ભણી મોકલવા સુપ્રીતે, બાપુજી નામે દ્વિજ જોડ માયા, ને જુસજી મોકલિયા જ ત્યાં. પત્રિકા તો લખાઈ ગઈ, ગઢપુર પહોંચાડવી પડશે ને. તો જોડ ગામના બાપુજી હતા, બાપુભાઈ અને જુસા પગી, એને કીધું તમે પત્રિકા લઈ જાઓ અને મહારાજને પહોંચાડો. એ બે જણા લઈને છેટ ગઢપુર આવ્યા છે, પ્રભુને વંદન કરી અને પત્રિકા આપી છે, અને સમાચાર પણ વડતાલવાસીના બધાના સંભળાવ્યા છે. મહારાજે પત્રિકા વાંચી, વડતાલવાસીઓનો જે ઉત્સાહ છે એ મહારાજ ગઢપુરમાં સંતો ભક્તો બધાને ભેળા કરી અને બધાને વાત કરી. મહારાજ ઓલા બ્રાહ્મણ લઈ આવ્યા હતા ને પત્રિકા, એના ઉપર પણ બહુ રાજી થયા હો, એનું પણ સન્માન કર્યું, જમાડ્યા. પછી બ્રાહ્મણને કે અમે ચોક્કસ આવશું, પણ અન્નકૂટનો ઉત્સવ તો ગઢપુરમાં જ કરશું. હા, અન્નકૂટ કરી અને પછી આવશું, કે નહીં તો રસ્તામાં ક્યાંક અન્નકૂટ થાય ને પાછો. મહારાજ ભૂદેવને ક્યાં નિષ્કુળાનંદ સ્વામીને સાથે લઈ જાઓ. નિષ્કુળાનંદ સ્વામી આમ વૈરાગ્યવાળા બહુ હતા, પણ ઉતારા પાણીની વ્યવસ્થામાં બહુ ચતુર હતા પાછા. હા, કોને ક્યાં ઉતારા જોશે, કઈ જગ્યાએ સુટેબલ થશે, એ નિષ્કુળાનંદ સ્વામીને બહુ ખબર પડતી. મહારાજ એને હોંપી દેતા હો. યજ્ઞ કુંડ કેમ બનાવવા, આખો યજ્ઞ મંડપ કેમ બનાવવો, તેદી નિષ્કુળાનંદ સ્વામી ઉતાર ખરા ને પાછા, એને ખબર પડે બધી. આજે ગયા હતા ને આજે ઉમરેઠમાં સરસ મજાનો યજ્ઞ કુંડ યજ્ઞ મંડપ આખો તૈયાર થયેલો છે. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને કે સ્વામી તમે જાઓ અને બ્રાહ્મણોના કહેવા પ્રમાણે જો વિધિ સહિત, અગડમ બગડમ નહીં, સારામાં સારો મંડપ અને યજ્ઞ કુંડ એ બધું બનાવજો, અમે પછી આવશું. એટલે એ બ્રાહ્મણની સાથે નિષ્કુળાનંદ સ્વામી વડતાલ ગયા છે.
વડતાલ બધા સંતો ભક્તોજન પ્રેમથી મળ્યા છે, જય સ્વામિનારાયણ કીધા, મહારાજ સમાચાર બધા સંભળાવ્યા છે, બધાને ખૂબ આનંદ થયો. પછી તો ઉમરેઠથી ભણેલા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે, સરસ મજાના યજ્ઞ કુંડ કરવા છે, યજ્ઞ શાળા બનાવી છે, યજ્ઞ મંડપ બનાવવો છે, એટલે આવ્યા બધા. હો ઘેલા નહીં તો પણ નામ ઘેલા, તે આવ્યા ત્યાં સૌથી પહેલા. ઉમરેઠથી બ્રાહ્મણ આવ્યા, નામ ઘેલા ભાઈ, પણ ઘેલા નહીં હો, બહુ ડાયા, બહુ હોશિયાર પાછા, કૃપારામ ને એ ઘણા બધા આવ્યા બ્રાહ્મણો. બ્રાહ્મણોની સાથે નિષ્કુળાનંદ સ્વામી બેસી અને આ બધું પ્લાન કર્યું, યજ્ઞ મંડપ બનાવવાનું, યજ્ઞના કુંડ બનાવવાના. શાસ્ત્રમાં કેવું લખ્યું છે એ પ્રમાણે જ કરવું છે, ફેરફાર કર્યા વગર. નહીં તો કે ને હાલશે જવા દો ને, એમ જવા દેવા નહીં જરાય. હો જેવું જોઈએ એવું જ કરવાનું. સારામાં સારો યજ્ઞ મંડપનું કામ શરૂ કરેલું છે. પહેલાં તો ભૂમિને શુદ્ધ કરવી પડે, ભૂમિને ચોખ્ખી કરી ભૂમિની પરીક્ષા કરવાની. એમાં કંઈક ખોદતા કંઈક સારું પદાર્થ નીકળ્યું એટલે મંગળ કહેવાય. આનંદ થયો બધાને.